અમદાવાદમાં ગરમીનો પારો ઉંચકાતા ડીઓ એક્શનમાં આવ્યા છે। પ્રાઇમરીના વિદ્યાર્થીઓનો અભ્યાસ બપોરે 12 વાગ્યા પહેલા પૂર્ણ કરવા સૂચના આપી। બપોરે 12 વાગ્યા પછી કોઈ પણ શાળામાં અભ્યાસ ચાલુ ન રાખવા માટે આદેશ કરાયો। બપોરે 12 વાગ્યા સુધીનું તમામ બાળકો તાપમાન સહન કરી શકે, એટલે 12 વાગ્યા સુધી જ અભ્યાસ કરવાની છૂટ અપાઈ છે। જો કોઈ શાળા નિયમનું ઉલ્લંઘન કરશે તો કડક કાર્યવાહી કરાશે। અમદાવાદ શહેરનું જે રીતે ટેમ્પરેચર જોવામાં આવે છે તેના આધારે ને જે રીતે ફરિયાદો મળે છે તેમ ઘણી વખત 1:30 ને 2 વાગ્યા સુધી શાળાઓ કેજી અને પ્રાઇમરીના બાળકોની ચાલુ રાખવામાં આવે છે। બિલકુલ યોગ્ય નથી। અમે આ બાબતે સ્પષ્ટ 12 વાગ્યા પછી કોઈ પણ શાળા ન ચલાવવી, 12 વાગ્યા સુધીનું ટેમ્પરેચર એ સહન કરી શકાય ત્યાં સુધીનું માની શકાય। તો હવે કંઈ એવો દિવસો વધારે બાકી નથી વેકેશન પડવામાં, તો એ પ્રમાણે શાળાએ એડજસ્ટ કરવું જોઈએ અને આવતીકાલથી તમામ શાળાઓમાં આ પ્રકારે અમે ચકાસણી પણ કરીશું ને 12 વાગ્યા પછી કોઈ પણ શાળા જો ચાલતી હશે તો એની સામે અમે કડક શબ્દોમાં એને ઠપકો પણ આપીશું।